વડોદરા શહેરમાં ચિત્પાવન બ્રાહ્મણ સંઘ તથા ચિત્પાવન બ્રાહ્મણ મહિલા મંડળ વડોદરા દ્વારા પરંપરા અને સંસ્કૃતિને ઉજાગર કરતો હળદી કુમકુમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। સારાગણ દેવીકર જ્વેલર્સ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મહેમાનોનું સન્માન સાથે આત્મીય સ્વાગત કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી અને પરંપરાગત હલ્દી કુમકુમ વિધિ સાથે સમગ્ર વાતાવરણ સૌહાર્દપૂર્ણ બની ગયું હતું। આ પ્રસંગે મહિલાઓ માટે ફેશન શો, વિવિધ રમૂજી સાંસ્કૃતિક સ્પર્ધાઓ અને મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। રંગબેરંગી પરિધાનો અને ખુશીના માહોલ વચ્ચે હોલ ઉત્સવમય દ્રશ્યમય છવાઈ ગયો હતો। કાર્યક્રમ દરમિયાન આયોજિત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સ્પર્ધાઓથી આનંદ અને ઉમંગની લાગણી પ્રસરી હતી। આ સમગ્ર આયોજન દ્વારા સમાજની મહિલાઓ વચ્ચે એકતા, સંસ્કૃતિ અને પરંપરાનું સુંદર પ્રતિબિંબ જોવા મળ્યું હતું। જય શ્રી કૃષ્ણ। આજે આપણે અહીંયા અમે લોકો બધા હળદી કુંકુ અને તિળગુળ સમારોહ એના માટે ભેગા થયા છીએ અને 14મી જાન્યુઆરીથી આ શરૂ થાય છે અને 10-15 દિવસ સુધી આ સેલિબ્રેશન ચાલતું હોય છે। હવે આ જનરલી મહારાષ્ટ્રીયન લોકોમાં આ મનાવવામાં આવે છે, પણ પેઢી દર પેઢી અનેક વર્ષોથી આ અમે સેલિબ્રેટ કરીએ છીએ અને ખાસ કરીને ઘરની જોડે જોડે અમે સમાજમાં પણ આ સામાજિક સમરસતા અને એકાત્મતા ભાવ લાવવા માટે કરીએ છીએ, જેનાથી આપણા બધા ગ્રુપ એકઠા થાય અને આપણી અંદર એકતાની વૃત્તિ વધે। હવે આની અંદર અમે આ વખતે અને નિત્ય નવીન અમે આ કંઈક ને કંઈ એક્ટિવિટી કરતા હોઈએ છીએ। હવે તમે અહીંયા આવ્યા છો તો આ ખાસ કરીને હજુ એક આનંદની વાત કહેવાની, એટલે અમારું આ જે ચિત્પાવન સંઘ એના 50 વર્ષ આ વર્ષમાં પૂરા થાય છે। અમારું એક એકમ છે મહિલા મંડળ અને 1976માં આની સ્થાપના થઈ। આ વર્ષે સુવર્ણ મહોત્સવ અમે સેલિબ્રેટ કરી રહ્યા છે। હવે આ નિત્ય નવીન અમે કાયમ આ જે સંક્રાંતિનો હળદી કુંકુ સેલિબ્રેટ કરીએ છીએ એની અંદર કંઈક ને કંઈક નવી કલ્પના અમે કરીએ છીએ। તો આ વખતે અમે બુદ્ધિ અને સૌંદર્ય નામની એક કન્સેપ્ટ અમે ઇન્ટ્રોડ્યુસ કરી। એનાથી શું થાય છે કે બધી મહિલાઓના અંદરના જે ગુણ બહાર આવે છે, અને ગુણ કેવી રીતે, તો એમની પર્સનાલિટી, એમના અંદરનું જે બુદ્ધિ છે અને એની રીતે અમે પ્રશ્ન એવી રીતે બનાવ્યા છે અને એવી રીતે આ સ્પર્ધા આગળ વધી રહી છે, તમે જોઈ જ રહ્યા છો। મારું